ગરમીની બપોરની વાત હતી. સૂર્યની કિરણો બારીમાંથી ગારતી આવી રહી હતી અને સુહાનાના રૂમને સુવર્ણ રંગથી ભરેલી હતી. તેણે પોતાની પુસ્તક બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. બહાર દૂર ક્યાંકથી બાળકો રમતા અવાજો આવતા હતા. તેનો ફોન વાઇબ્રેટ થયો. કાર્તિક, તેણે ધીમેથી કહ્યું, શું તું તૈયાર છે? લગભગ કાર્તિકના અવાજમાં હળવી ઊંચાઈ હતી. બસ 5 મિનિટ વધુ. મારી માતાએ આજે મને એક નવું કામ આપ્યું હતું. સુહાનાએ હસીને કહ્યું, હા હા, બહાના. મને લાગ્યું હતું કે તું મને ફૂલો લાવવા વાળો હતો. ઓહ, તું જાણે છે કે હું તને હંમેશા ફૂલો આપું છું, કાર્તિકે કહ્યું. તેની અવાજમાં શરારત હતી. આજે કંઈક ખાસ છે. એક ક્ષણ માટે શાંતિ છાઈ ગઈ. સુહાનાએ સ્મિત કર્યું. તેનો હૃદય ઝડપી ધબકતો હતો. બરાબર, હું નીચે રાહ જોઈ રહી છું. તેણીએ પોતાની પસંદગીની લીલી ડ્રેસ પહેરી, જેમાં નાના નાના ફૂલો બનાવેલા હતા. જ્યારે તે સીડીથી નીચે ઉતરી, ત્યારે તેની માતાએ તેને જોયું. ક્યાં જઈ રહી છે, સુહાના? બસ, કાર્તિક સાથે થોડા સમય માટે ફરવા, તેણે જવાબ આપ્યો, ચંપલ પહેરીને. દરવાજા પર હળવી ઠોકર પડી. સુહાનાએ દરવાજો ખોલ્યો અને કાર્તિકને જોયું. તે હંમેશાની જેમ હસતો હતો. તેના હાથમાં એક નાનકડું પેકેટ હતું. નમસ્તે, સુહાના, કાર્તિકે કહ્યું. તેની આંખોમાં ચમક હતી. તૈયાર છે? હંમેશા, સુહાનાએ કહ્યું. તેની નજર તેના હાથમાં પેકેટ પર હતી. તેઓ ચૂપચાપ પાર્ક તરફ ચાલ્યા, જ્યાં વૃક્ષોની છાયા ઠંડી અને આરામદાયક હતી. હવામાં માટી અને તાજી ઘાસની સુગંધ હતી. એક બચ પર બેસીને, કાર્તિકે પેકેટ સુહાના તરફ વધાર્યું. તમારા માટે, તે બોલ્યો. સુહાનાએ તેને ખોલ્યું. અંદર એક નાની ચાંદીની ચેન હતી, જેમાં એક નાનું હૃદય બનાવેલું હતું. તેની આંખો ભરી ગઈ. આ ખૂબ સુંદર છે, કાર્તિક, તેણે ધ્રુજીને કહ્યું. મને ખબર છે કે તને ચંદ્રતારાઓ ગમે છે, કાર્તિકે કહ્યું. તેના ગાલ પર હળવી લાલાશ હતી. અને આ બિલકુલ તારા માટે છે. સુહાનાએ ચેનને પોતાની ગળામાં પહેર્યું. આભાર. આ મારા માટે ખૂબ મહત્વનું છે. કાર્તિકે તેનો હાથ પકડ્યો. તેમની આંગળીઓ એકબીજામાં ગૂંથાઈ ગઈ. સૂર્ય ડૂબતો હતો, અને આકાશ નારંગી અને ગુલાબી રંગોથી ભરાયું હતું. હું તને પ્રેમ કરું છું, સુહાના, કાર્તિકે કહ્યું. તેની અવાજ હળવી હતી, લગભગ ફફડાટ જેવી. સુહાનાએ તેની તરફ જોઈ. તેની આંખોમાં આંસુ હતા. હું પણ તને પ્રેમ કરું છું, કાર્તિક. પાર્કમાં શાંતિ હતી, ફક્ત પક્ષીઓની ચહચહાટ અને દૂરથી આવતી કારોની હળવી અવાજ સાંભળાઈ રહી હતી. તેઓ એકબીજાના નજીક બેઠા રહ્યા, હાથ પકડેલા, દુનિયાની બધી ચિંતાઓ ભૂલી જઈને. આ પળમાં માત્ર તેઓ બંને હતા, અને તેમના વચ્ચેનો અતૂટ પ્રેમ. સમય થંભી ગયો હતો. જેમ જેમ રાત્રિ ઊંડી થતી ગઈ, ઠંડી હવા વહવા લાગી. કાર્તિકે સુહાનાને ઘરે સુધી છોડ્યું. તેમના દરવાજા પર પહોંચીને, સુહાનાએ કાર્તિકની તરફ જોઈ. આજનો દિવસ ખૂબ સરસ હતો, તેણે કહ્યું. હા, કાર્તિકે હસતા કહ્યું. તને તે ચેન ગમી? ખૂબ, સુહાનાએ પોતાની આંગળીથી હૃદયને સ્પર્શ્યું. હું તેને ક્યારે ઉતારતી નહીં. કાર્તિકે ધીમે ધીમે સુહાનાના માથા પર ચુંબન કર્યું. શુભરાત્રિ, સુહાના. શુભરાત્રિ, કાર્તિક. તેણી અંદર ગઈ. તેનો હૃદય ખુશીથી ઝૂમતો હતો. તેણે બારીમાંથી જોયું. કાર્તિક ત્યાં યથાવત રહ્યો જ્યાં સુધી તે અંદર ન ગઈ. ચાંદની રાતમાં, સુહાનાએ અનુભવ્યું કે આ માત્ર શરૂઆત હતી.
તેમના પ્રેમની કહાણી હવે શરૂ થઈ હતી અને તે જાણતી હતી કે આ હંમેશા માટે રહેશે, બિલકુલ તે ચાંદીની ચેનની જેમ જે તેના હૃદયની નજીક ચમકી રહી હતી.